હેલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરી અંદર. તો આજે આપણી સાથે છે રવિરાજ પરમાર, જે જીએમઈઆરએસ પોરબંદર ની અંદર સ્ટડી કરે છે. સેકન્ડ યર ના સ્ટુડન્ટ છે, હવે થર્ડ યર ની અંદર આવશે. તો કેમ છો? બસ મજામાં ભાઈ, તમે કેમ? ઓકે ઓકે. તો આજે આપણને બધી જ ઇન્ફોર્મેશન આપવાના છે પોરબંદર જીએમઈઆરએસ માટેની નવી મેડિકલ કોલેજ છે. એટલે ઘણા બધાને ક્વેશ્ચન હોય છે કે હોસ્ટેલ કેવી છે વગેરે, બધા જ ક્વેશ્ચન આની અંદર આપણે કવર કરવાના છે. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરવાના છીએ. અરે, સ્ટાર્ટ કરતા પહેલા હું તમને કહીશ કે એમને થેન્ક યુ કહેવાનું છે, કેમ કે એમની સેકન્ડ યરની યુનિવર્સિટી હજુ આવે છે, હજી આવે છે, તો પણ એમને ટાઈમ કાઢીને આપણને ટાઈમ આપ્યો છે. તો થેન્ક યુ વેરી મચ. મોસ્ટ વેલકમ ભાઈ. ઓકે, તો આપણે સૌથી પહેલા વાત કરીશું ફી સ્ટ્રક્ચર પર. તો ફી સ્ટ્રક્ચર શું છે તમારી કોલેજની ટ્યુશન ફીસ? તો ટ્યુશન ફીસ ની વાત કરીએ તો જે ગવર્મેન્ટ કોટા અને એઆઈક્યુ છે એમના માટે પર સેમેસ્ટરની ફીસ 1,87,500, એટલે પર યર ની 3,75,000 જેવી છે. જ્યારે મેનેજમેન્ટ બરાબર. કોટાની વાત કરીએ તો એ 6 લાખ પર સેમેસ્ટરની છે ઓકે ઓકે, ગુડ. ટ્યુશન ફીસ. વર્ષ. ઓકે ઓકે, પરફેક્ટ. એક્સ્ટ્રા ડિપોઝિટ હોય છે કોલેજની અંદર કંઈ? યસ, હોસ્ટેલ જ્યારે અલોટ થાય હોસ્ટેલનો રૂમ ત્યારે 5,000 એક્સ્ટ્રા ડિપોઝિટ હોય છે કે જે જ્યારે આપણે હોસ્ટેલ લીવ કરીએ 5 યર બાદ ત્યારે રિફંડેબલ હોય છે. ઓકે ઓકે, કોલેજની કોઈ અલગથી એવી ડિપોઝિટ નથી, ખાલી હોસ્ટેલ ના, માટે જ છે? લાઇબ્રેરી માટે કે એને હોસ્ટેલનો રૂમ અલોટ થાય એના માટે છે. ઓકે ઓકે, ગુડ ગુડ. યુનિવર્સિટી ફીસ શું છે તમારી, અને કઈ યુનિવર્સિટી લાગુ પડે છે તમને? સર, અમારી કોલેજ ભગત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ સાથે એફિલિએટેડ છે અને જી જી. યુનિવર્સિટીની એનરોલમેન્ટ ફી એ 740 રૂપિયા મિનિમલ છે. જ્યારે જે યુનિવર્સિટી એક્ઝામ ફી હોય પર યરની એ 4,950 છે. 4,950. યસ, પર યર. ઓકે, બરાબર. હોસ્ટેલ ફીસ શું છે આપણા સેમિસ્ટરની અને વર્ષની, મને જણાવશો? હોસ્ટેલ ફી એ પર સેમેસ્ટરની 6,000 છે અને પર યરની ઓકે. 12,000. અને મેસ વગેરે નું શું સીન છે તમારે ત્યાં, હોય છે કે અલગથી તમારે બહારથી જમવું પડે છે, શું છે? યસ, ના, મેસની ફેસિલિટી અવેલેબલ છે કે જેની ફીઝ એ 4,500 છે પર મંથની. અને મેસની ફેસિલિટી ચાર હજાર પણ પાંચસો છે. યસ, કે જેમાં 3 ટાઈમ, મોર્નિંગમાં બ્રેકફાસ્ટ, બપોરે લંચ અને સાંજે ડિનર ઇન્ક્લુડેડ હોય છે. ઓકે ઓકે ઓકે, 3 મીલ્સ. ઓકે, હોસ્ટેલ ફેસિલિટીઝ આપણે વાત કરીશું થોડી. તો રૂમ શેરિંગ કેટલા વચ્ચે હોય છે? અત્યારે બે સ્ટુડન્ટ પર એક રૂમ, બેના શેરિંગમાં છે અને બધા રૂમ નોન એસી છે. નોન એસી? કોલેજની અંદર આ યસ. તમારી હોસ્ટેલ આવેલી છે? યસ, આ જે કેમ્પસ, જે અમે લાસ્ટ સપ્ટેમ્બરમાં જ શિફ્ટ થયા છીએ. અત્યારે કેમ્પસમાં એક કોલેજનું ફૂલ બિલ્ડિંગ, ગર્લ્સ હોસ્ટેલ ઓકે અને બોયઝ હોસ્ટેલ કે જ્યાં અમે નેક્સ્ટ 1 સપ્ટેમ્બરના શિફ્ટ થવાના છીએ, એ રેડીમેડ છે. જ્યારે હોસ્પિટલનું જે બિલ્ડિંગ છે ને એ પ્રોગ્રેસમાં છે, એ પછી થશે. ઓકે ઓકે ઓકે. હવે આ જે હોસ્ટેલ છે એની અંદર વોશરૂમ તમારા અટેચ હોય છે રૂમ સાથે, કે પછી કોમન હોય છે? ના, વોશરૂમ એ કોમન છે, એ ફ્લોર વાઇઝ આપેલો છે. એક કેટલા રૂમ ફ્લોરમાં વચ્ચે હોય અરાઉન્ડ છે? 8, એક ફ્લોરમાં પર બેચના સ્ટુડન્ટ હોય, જેમ કે અમારી બેચના 45 અરાઉન્ડ બોયઝ છે કે જેમની હમ. વચ્ચે 8 કોમન ટોયલેટ અને 8 કોમન બાથરૂમ છે. ઓકે. થોડું તકલીફ પડે એવું છે એમ તો વોશરૂમ માટે. યસ, આપણે બટ જોવા. એટલી બધી ઓકે અત્યારે પાછું બિલ્ડિંગ એક જ છે એટલે ગર્લ્સ અને બોયઝ સેમ બિલ્ડિંગમાં હોસ્ટેલ છે. નેક્સ્ટ મંથ થી અમે શિફ્ટ થવાના છીએ. ઓકે ઓકે, ગુડ. મેસની ફૂડની ક્વોલિટી શું છે, કેવી છે આમ? મેસની ફૂડની ક્વોલિટી એમ તો ગુડ છે અને એના રેગ્યુલેશન માટે અમારી ડીન સર, વોર્ડન મેડમ, વોર્ડન સર અને સ્ટુડન્ટ રિપ્રેઝેન્ટેટિવ એની એક મેસ કમિટી પણ છે કે જે રેગ્યુલર ફૂડની ક્વોલિટી અને પ્રાઇસ મેન્ટેન કરે છે. પરફેક્ટ પરફેક્ટ, જોરદાર, બહુ સરસ. હોસ્ટેલનું ટાઈમિંગ શું છે, તમને રાતે બહાર જવા દે છે, અથવા ગર્લ્સ માટે સેફટી શું છે, એ થોડું જણાવશો? ગર્લ્સ માટે સેફ્ટ, કેમ કે અમારું કેમ્પસ હજી અંડર કન્સ્ટ્રક્શન છે એટલે ગર્લ્સ માટેનો ટાઈમ 8:30 છે રાતના અને બોયઝ ઓકે. માટેનો 11:30 છે. 11:30 છે, ઓકે, ગુડ ગુડ. યસ. અને આમ સ્ટ્રિક્ટ છે કે પછી રાતે બાર 1-2 વાગે ચા પીવા જવું હોય તો જવા દે છે બહાર? ના, એમાં એવું છે કે અમારું જે કેમ્પસ છે મેઇન સિટી થોડુંક દૂર છે એટલે સ્ટ્રિક્ટ ઓકે તો ઓબ્વિયસ છે થોડુંક. ઓકે ઓકે, સમજી ગયો સમજી ગયો. ઓકે, હવે આપણે એકેડેમિક્સ પર વાત કરીએ તો કેવું વાતાવરણ છે, અને ફેકલ્ટી ક્વોલિટી કેવી છે, થોડું જણાવશો? યસ, ફેકલ્ટી તો ઓબ્વિયસ છે કે ફ્રેન્ડલી પણ છે બટ ડિસિપ્લિન બાબતમાં સ્ટ્રિક્ટ પણ છે અને બધો સ્ટાફ જે થી લઈને પ્રોફેસર સુધીનો એ હેલ્પફુલ અને સપોર્ટિંગ પણ છે. ઓકે ઓકે, ગુડ ગુડ. લેક્ચરો કેટલા છે તમારી કોલેજની અંદર અત્યારે? લેક્ચર હોલ અત્યારે 2 ફંક્શનિંગ છે.
અને 2 ઓકે પ્રોગ્રેસમાં છે, અને એક લેક્ચર હોલમાં અરાઉન્ડ 200 ની કેપેસિટી છે. ઓકે ઓકે તમારી બેચ કેટલાની હોય છે? 150 ની છે? 100 ની જ હોય છે અત્યારે. 100 ની છે. ઓકે ઓકે ગુડ. હા. લેબોરેટરીઝ અને ડાયસેક્શન હોલ વગેરે કેવું છે થોડું જણાવો. યસ, લેબોરેટરીઝમાં ડિપાર્ટમેન્ટ વાઇઝ આપેલી છે, જેમ કે એનાટોમીમાં હિસ્ટોલોજી માટે અલગ લેબોરેટરી છે, પછી એનાટોમી મ્યુઝિયમ છે, ડિસેક્શન હોલ છે. પેથોલોજીમાં પણ હિસ્ટોપેથોની અલગ લેબોરેટરી છે, ક્લિનિકલ પેથોની અલગ લેબોરેટરી છે, પેથોલોજી મ્યુઝિયમ છે. એમ બધા ડિપાર્ટમેન્ટ વાઇઝ લેબોરેટરી અને મ્યુઝિયમની ફેસિલિટી કોલેજમાં જ પ્રોવાઈડ થાય છે. અને ડિસેક્શન હોલ પણ એમ તો ખાસો મોટો છે, અને અત્યારે 100 ની બેચ છે એટલે 25% પર એક બોડી ડિસેક્ટ કરવામાં આવે છે. અત્યારે 2 બોડી છે, એક મેલ અને ફિમેલ. ઓકે ઓકે બરાબર છે, વાંધો નથી આવે એવું તમારે. ઓકે બીજું લાઇબ્રેરીની આપણે વાત કરીએ તો લાઇબ્રેરી કેટલી છે? હોસ્ટેલની અંદર છે કે પછી કોલેજની અંદર જ છે? અને એસી છે કે નોન એસી? યસ, જે કોલેજની જે લાઇબ્રેરી છે એ ફૂલ એસી છે, અને એનો જે રીડિંગ રૂમ ઓકે છે, એક્સટર્નલ રીડિંગ રૂમ, એ બોયઝ માટે 24/7 અવેલેબલ છે. એટલે ગમે ત્યારે સ્ટડી માટે ત્યાં જઈ શકાય છે. બટ ગર્લ્સ માટે જે સિક્યોરિટીના રીઝનના લીધે 30 નો ટાઈમ છે. બાકી સેટરડે સન્ડે પણ અવેલેબલ હોય છે. અને હોસ્ટેલમાં પણ સોરી, ગર્લ્સ માટે કેટલો ટાઈમ છે? હેલો ગર્લ્સ માટે ગર્લ્સ માટે હોસ્ટેલનો ટાઈમ છે 30 સુધીનો છે. ઓકે બાકી બોયઝ માટે કેમ્પસની અંદર છે એટલે 24/7 ઓપન હોય છે. જી 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 જી. અને હોસ્ટેલમાં પણ રીડિંગ રૂમની ફેસિલિટી છે કે જે ફંક્શનિંગ થઈ જશે જ્યારે અમે શિફ્ટ થશું સામેની બિલ્ડિંગમાં ત્યારે. ઓકે ઓકે બરાબર. એની અંદર ફીસ અલગથી કોઈ લોકો ચાર્જ કરે છે? ના, તમારી લાઇબ્રેરી માટે લાઇબ્રેરી? કોઈ પણ જાતનો ચાર્જ કે એવું કંઈ નથી. ઓકે ઓકે ફ્રી છે. Okay. હવે આ કેમ્પસની અંદર તમારે પ્લેગ્રાઉન્ડ, સ્પોર્ટ્સ માટેની ફેસિલિટી વગેરે કેવું છે? ફેસિલિટીમાં તો એવું છે કે અત્યારે હોસ્ટેલ પાસે એક વોલીબોલ ગ્રાઉન્ડ છે, તેમજ કોલેજ ઓકે એરિયામાં એક બેડમિન્ટન કોર્ટ છે. બાકી હજી કેમ્પસ ઓકે ઓબ્વિયસ છે, અંડર કન્સ્ટ્રક્શન છે, એટલે ગ્રાઉન્ડ ને અને ગાર્ડન ને તો ધીમે ધીમે આવશે. ફ્યુચરમાં થઈ જશે. યસ. જી જી. અને ગાર્ડન અને ગ્રીન સ્પેસીસ વગેરે કેવું છે? આજુબાજુ વાતાવરણ કેવું છે તમારી કોલેજ? યસ, આજુબાજુમાં વિલેજ એરિયા છે એટલે વાતાવરણ એમ તો સારું છે, અને કેમ્પસની અંદર પણ ટ્રી પ્લાન્ટેશન ને એવું ઘણા ફંક્શન ને થાય છે, એટલે ટ્રી પણ સારા છે. ઓકે ઓકે ઓકે. હવે કોલેજની અંદર કેન્ટીન અલગથી છે કે મેસ સિવાય કેન્ટીન? યસ, કોલેજ ફેસિલિટીમાં કેન્ટીન છે કે રીડિંગ રૂમની બાજુમાં જ છે, કે જ્યાં રાતે વાંચતા સમયે કે સ્ટડી કરતા સમયે આપણે એનો યુઝ કરી શકીએ. જી જી જી. હોસ્ટેલની અંદર અત્યારે નવી હોસ્પિટલ અત્યારે નવી છે, તો પેશન્ટ ફ્લો વગેરે કેવું છે? યસ, હોસ્પિટલમાં એ છે કે જે અત્યારે 330 બેડની હોસ્પિટલ છે, કે જે જ્યારે અહીંયા અમારા કેમ્પસની અંદર શિફ્ટ થશે ત્યારે 600 બેડમાં અપગ્રેડ થવાની છે. અત્યારે ઓકે પેશન્ટ ફ્લો પણ એમ તો સારો છે, કેમ કે આજુબાજુના જે વિલેજ એરિયા છે મોસ્ટ ઓફ લોકો ત્યાં જ હોય છે. અને જી જી. અત્યારે ભાવશ્રી જે હોસ્પિટલ અફિલેટેડ છે ત્યાં અમારે પોસ્ટિંગ્સ ને પણ ત્યાં જ કન્ડક્ટ થાય છે. ઓકે ઓકે બરાબર બરાબર. હોસ્પિટલની અંદર ફેસિલિટી વગેરે, ઓપીડી કેવું છે, આઈસીયુ વગેરે સ્પેશિયાલિટી બધી વસ્તુઓ છે ત્યાં પ્રોપર? યસ, હોસ્પિટલની અંદર આઈસીયુ, નિયોનેટલ આઈસીયુ એ બધું પણ છે. હમણાં જો ઓબેસિટી ક્લિનિક પણ સ્ટાર્ટ થયું છે, અને ઘણી બધી ફેસિલિટીઝ પણ છે. બરાબર. અને આ ફ્રી છે બધું ગવર્મેન્ટનું કે પછી એની અંદર કોઈ અલગથી ચાર્જ લેશે હોસ્પિટલ માટે જે પેશન્ટો છે? ના ના, હોસ્પિટલ એ ગવર્મેન્ટ હોસ્પિટલ જ છે, ભાવશ્રી જનરલ હોસ્પિટલ. એ ગવર્મેન્ટ, ફૂલ્લી ગવર્મેન્ટ છે. ઓકે ઓકે ગુડ ગુડ. બાકી હવે મેઇન જે બધા લોકો રાહ જોઈને બેઠા હોય છે કે રેગિંગ વગેરે તમારી કોલેજની અંદર થાય છે, કારણ કે તમે ફર્સ્ટ બેચ છો, મારા ખ્યાલથી તમે રેગિંગ તો નહીં જ કરતા હો. એકચ્યુઅલી અમે સેકન્ડ બેચમાં છીએ. ઓકે એટલે અમારા સિનિયરે પહેલેથી જ અમને નાના ભાઈની જેમ સાચવ્યા છે, અને અમે પણ એ જ પરંપરાને આગળ વધારી રહ્યા છીએ. બહુ સરસ રેગિંગ બહુ સરસ. ના હું જો એઝ અ ટોપર ઓફ ધ કોલેજ એમ કહું કે એક્ઝામની આગલી રાતે એમપી ટીક કરવાથી લઈ અને વાયવામાં કઈ ડિસિપ્લિન જાળવવું, એ બધા માટે સિનિયર તો ગાઈડ કરે જ છે, અને પૂરતું એ ગાઈડન્સ મળી રહ્યું છે. અને આ સિવાય જે બરાબર. એનએમસી ના નોર્મ્સમાં જે એન્ટી રેગિંગ કમિટી છે એ પણ ફંક્શનિંગ છે, એની મીટિંગ પણ હોય છે. અને આજ ઓકે દિન સુધી તો એક રેગિંગની ફરિયાદ અમારા કેમ્પસમાં તો નથી નોંધાવી. બહુ જ સરસ કહેવાય, બહુ જ સરસ કહેવાય. ને હું માનું છું રેગિંગ તો મર્દ માણસો તો ક્યારે કરે જ નહીં, બરાબર? ઢીલા પૂછા વ્યક્તિઓ હોય છે રેગિંગ કરે હા, છે, અને એ જ.
ખાઈ જતી હોય અંદરથી. બાકી પુરુષો મર્દ માણસો આવું કંઈ કરતા નથી. રેગિંગ જેવો કિસ્સો બનવો પણ ના જોઈએ. ઓકે, હા કોલેજની અંદર તમારે ફેસ્ટિવલ સેલિબ્રેશન વગેરે કઈ રીતે હોય છે? બધા કયા કયા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે છે અને મજા આવે છે કે નહીં, થોડું જણાવો. યસ, બધા ફેસ્ટિવલ છે ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ. ગણપતિ, નવરાત્રી, હોળી ધૂળેટી બધું ઉજવીએ છીએ. ખાસ તો કોલેજનો ફાઉન્ડેશન ડે હોય છે 18 ઓગસ્ટના, હમણાં નેક્સ્ટ વીકમાં જ છે એ. ત્યારબાદ પર યર કલ્ચરલ વીક અને સ્પોર્ટ્સ વીક પણ હોય છે, જે અરાઉન્ડ ફેબ્રુઆરી અને માર્ચમાં હોય છે. આ સિવાય નાના તહેવાર જેમ કે હમણાં લાસ્ટ મંડેના જ મહાઆરતીનો પ્રોગ્રામ હતો, શ્રાવણ મહિનાનો સોમવાર હતો, એટલે બધા ફેસ્ટિવલ ઉજવીએ જ છીએ અમે લોકો. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, બહુ સરસ. બાકી કોલેજની અંદર અલગથી તમારું કોઈ એવો ઇવેન્ટ હોય છે? જેમ કે મારી કોલેજની અંદર ઇમ્પલ્સ હોય છે, NHL ની અંદર એડ્રેનાલિન હોય છે, તમારી કેવું છે? યસ, કોલેજનો જે એન્યુઅલ ફેસ્ટ હોય છે, કલ્ચરલ ફેસ્ટ, એલિક્ઝર અમે એને નામ આપ્યું છે. ઓકે, કેટલા દિવસનું હોય છે અને કઈ રીતે એનું સેલિબ્રેશન હોય છે? કોલેજની અંદર જ થાય છે કે પછી બીજી કોલેજને ઇન્વાઇટ કરું છું તમે? યસ, અમારે બે જ ઇવેન્ટ થયા છે, કેમ કે અમારે સેકન્ડ બેચ છે, એટલે થર્ડ બેચના સ્ટુડન્ટ છે એ લોકો નેક્સ્ટ યર કરશે. 8 to 10 days નો ફંક્શન હોય છે કે જેમાં સ્પોર્ટ્સ વીક અને કલ્ચરલ વીક ઇન્ક્લુડેડ હોય છે. સ્પોર્ટ્સમાં પણ વિવિધ ટુર્નામેન્ટ્સ, ઇન્ડોર આઉટડોર ગેમ્સ એ બધું હોય છે. કલ્ચરમાં વિવિધ ગેમ્સ, કોમ્પિટિશન એ બધું હોય છે. અને ડે સેલિબ્રેશન પણ હોય છે, એ બધું એમાં ઇન્ક્લુડેડ હોય છે. પરફેક્ટ, બહુ સરસ, બહુ સરસ. બીજું તમારે કંઈ તમારા જુનિયર્સ માટે કંઈ કેવું હોય કે પછી કંઈ અલગ તમારે કંઈ વ્યક્ત કરવું હોય તો આ પ્લેટફોર્મ છે તમારી જોડે, તમે કહી શકો છો અત્યારે. જુનિયર્સ માટે તો એ જ કે વી વુડ બી હેપી ટુ બી ઇફ યુ જોઈન અવર ફેમિલી. અને કેમ્પસ પણ સારું જ છે અને ન્યૂ કેમ્પસ છે, તો બધી ફેસિલિટીઝ પણ સારી છે અને વી વેલકમ ટુ જીનસ પ્રોગ્રામ. ઓકે, હું પણ બધા જુનિયર્સને કહીશ કે તમે ફર્સ્ટ યરમાં જાઓ છો, મજા કરો, બહુ ભણ્યા છો તમે, થોડું ફ્રી થઈ જાઓ, બરાબર, ટેન્શન ફ્રી. અને ભણવાનું પણ સાથે સાથે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમે જો બધા સાથે સારા રહો છો તો તમારા સિનિયર્સ પણ તમારી જોડે સારા જ રહેશે. મારા જેટલા પણ જુનિયર્સ છે, મેં કોઈને હેરાન કર્યા નથી કે બધા મારા કામમાં જાય છે. બહુ સારી રીતે મજા આવે. જો તમારે રહેવું હોય તો તમારા હાથ પર છે કે તમારે કઈ રીતે રહેવું છે. બાકી કોઈ ટેન્શનની વાત નથી. MBBS માં જવાનું, ફ્યુચર ડોક્ટર્સ બનવાનું છો. એક ક્વેશ્ચન હોય તો તમે નીચે પૂછી શકો છો કમેન્ટની અંદર, ભાઈ પણ તમને જવાબ આપશે જો કોલેજ રિલેટેડ છે, જીમસ પોરબંદર માટે. નહીં તો બીજા હશે તો હું પણ જવાબ આપીશ, મારી ટીમ પણ જવાબ આપશે. થેન્ક યુ વેરી મચ. અને ભાઈને થેન્ક યુ ખાસ કહેજો, એમની એક્ઝામ છે તો પણ એમને ટાઈમ કાઢીને તમારી જોડે વાત કરી છે. ચલો, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.